પોરબંદરમાં ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી। ત્યારે ખીજડી પ્લોટ ગાર્ડનમાં યોગ સાધકો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની નવતર ઉજવણી કરાઈ હતી। આ ઉજવણીમાં ધારાસભ્ય સહિત અગ્રણીઓ પણ સહભાગી બન્યા હતા। પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રા, તિરંગા રેલી, તિરંગા રાસ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી। ત્યારે ખીજડી પ્લોટમાં આવેલ મહારાણા નટવરસિંહજી ગાર્ડન ખાતે યોગ સાધકો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી, જેમાં તિરંગા રેલી સ્વરૂપે માર્ચ પાસ્ટ યોજાઈ હતી, જેમાં સૌ હાથમાં તિરંગો લઈ રેલી સ્વરૂપે નીકળતા અનેકો દેશભક્તિનો માહોલ રચાયો હતો, જેમાં બહેન ભાઈઓ ઉપરાંત બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા। કશ્મી નામની બાળકીએ ભારત માતાનો પહેરવેશ ધારણ કર્યો હતો, જ્યારે અન્ય બાળકોએ પણ સ્વાતંત્ર્ય સેનાનીઓનો પહેરવેશ ધારણ કરી ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ સૌ યોગ સાધકો સ્વતંત્ર દિવસની અનોખા યોગાસન દ્વારા ઉજવણી કરી હતી, જેમાં પિરામિડની રચના કરી રાષ્ટ્રગીત ગાઈ રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી। ત્યારબાદ તિરંગા સાથે મયુરાસન, ચક્રાસન જેવા આસનો કરવામાં આવ્યા હતા। સમગ્ર આયોજનમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને તેમના ધર્મપત્ની, આશા હોસ્પિટલના ટ્રસ્ટી કેતનભાઈ ભરાણીયા અને તેમના પત્ની ઉપરાંત લાયન્સ ક્લબના આગેવાનો પણ સહભાગી બન્યા હતા। ઉલ્લેખનીય છે કે ગાર્ડન ખાતે યોગ સાધક જીતેન્દ્રભાઈ મદલાણી અને તેમની ટીમ દ્વારા ઘણા સમયથી વિનામૂલ્યે યોગ શીખવવામાં આવે છે, જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે। અગાઉ અહીં આ યોગ પ્રેમીઓ દ્વારા શહેરમાં પ્રથમ વખત ચંદ્ર નમસ્કારનું પણ આયોજન કરાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં યોગ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ત્યારે સ્વાતંત્ર્ય પર્વની નવતર ઉજવણીમાં પણ મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા। જીતેન્દ્રભાઈ મદલાણીએ જણાવ્યું હતું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબર માધ્યમ બન્યું છે। તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે। યોગ આત્મવિશ્વાસ નહીં, આત્મસંયમ છે। સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે। આજે આખી દુનિયા યોગના મહત્વને સમજવા લાગી છે। જ્યાં માનવતા છે ત્યાં યોગ છે। શરીરના સુખ માટે નહીં, પરંતુ સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા થાય છે। મનની શાંતિ, ચિત્તની શુદ્ધિ અને બુદ્ધિના વિકાસ સહિત આત્માના શાશ્વત સુખ માટે યોગ જરૂરી છે। યોગ દ્વારા દર્દીઓને પણ તણાવ મુક્ત બનાવવામાં અને હકારાત્મકતા અને ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ મળે છે। આથી શહેરીજનોને નિઃશુલ્ક યોગની તાલીમનો લાભ લેવા ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે આવવા પણ તેઓએ અપીલ કરી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આજનો એક સ્વતંત્ર દિવસની ઉજવણી માટેનો એક મહાપર્વની રીતે અમારા દરેક યોગ સાધકોની ખાસ જહેમતથી જીતેન્દ્રભાઈ મદલાણી અને તેમની સતત ઉત્સાહી એવી ટીમ કે જેમની સતત મને માર્ગદર્શન અને હિંમત અને પ્રેરણા મળતી રહે છે, એની બદોલત હું આ ક્રિયાને અહીં સુધી સાર્થક કરી શક્યો છું। તો મારા દરેક યોગપ્રેમી સાધકોનો ખાસ આ તકે આભાર માનીશ અને ખાસ તો બીજું કંઈ નહીં કહું। વંદે માતરમ, જય ભારત। આજનું શું આયોજન હતું આપણું? આજનો અમારો ખાસ તો સ્વતંત્ર દિવસની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી, એમાં ખાસ યોગ દ્વારા એક અહીં પેલા પિરામિડ રચી, પછી અલગ અલગ પોઝિશનમાં મયુરાસન લગાડી, ચક્રાસન લગાડી અને એક અલગ પોઝ દ્વારા ફ્લેગનું કરી ને અલગ અલગ રીતે અમે એમને સાર્થક કરી છે। અને હજી પણ અત્યારે પણ હજી 2-3 એવા પ્રોગ્રામો છે કે જેમની પણ તમને વિશેષ મળતી રહેશે માહિતીનો। અને ખાસ તો આ તકે જી પોરબંદરના ધારાસભ્ય શ્રી એમના ધર્મપત્ની સાથે કેતનભાઈ અમને એ પણ બંને સાથે અને લાયન્સના પ્રેસિડેન્ટ પ્રમુખશ્રી પણ એ પણ પધારી અમારા ઉત્સાહને બમણો કરેલ। અને ખાસ આ ક્રિયામાં મારા અર્ધાંગી એવા મારા ધર્મપત્ની એમનો પણ મને સાથ અને સહકાર સંપૂર્ણ રીતે મળેલ, જે ક્રિયાને અહીં સુધી હું પહોંચાડવા સમર્થ થઈ શક્યો છું। જય હિન્દ, જય ભારત।